પાલનપુરની વાત કરવામાં આવે તો સુંડા ગામે ઉંગલાશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે। આ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ દિવસે શુક્રવારે ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ 3 દિવસ અને રાત્રે વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં યોજવામાં આવશે, જેમાં પધારવા લોકોને આહવાન કરાયું છે। તેમજ સુંડા ગામે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં બહેનો માથે કળશ અને બેડા મૂકી જવારા સાથે શોભાયાત્રામાં જોડાઈ હતી। આ શોભાયાત્રા ગામમાં ફરી મંદિરે પરત ફરી હતી। હર હર મહાદેવ। આજે અમારા સુંડા ગામમાં ભવ્યાથી ભવ્ય એવો પ્રતિષ્ઠાનો મહોત્સવ જે ચાલી રહ્યો છે। આજે 3 દિવસનો ત્રિદિવસીય પ્રોગ્રામ, સરસ મજાનું આયોજન અને આજે પણ શોભાયાત્રા સરસ મજાનો અમને સહકારથી મળી અને એ પણ અમે સફળ કરી છે। બીજું કે અમારી કમિટી વતી જે પણ કાર્યક્રમો છે તે બધાએ સરસ મજાનું આયોજન કર્યું છે। તો દરેક આજુબાજુથી 18 આલમ દરેકને અમારું ભાવભર્યું આમંત્રણ છે। અમારે ત્રિદિવસીય રાત્રિ પ્રોગ્રામો પણ સરસ મજાના છે, એમાં પણ પધારવા માટે સૌને અમે આવકારીએ છીએ। આજે અમારા ગામ સુંડામાં ઓમકાલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। આજે પ્રથમ દિવસ હતો, શોભાયાત્રા હતી। 13, 14 ને 15 3 દિવસ ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે અને સૌ ભક્તોને વિનંતી કે આવે, અમારા ગામની મુલાકાત લે અને પ્રસાદ ગ્રહણ કરે અને 3 દિવસ આ ઓમકાલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો લાભ